હાય ગુડ ઇવનિંગ. આઈટી સેક્ટરના ફર્સ્ટ પાર્ટમાં તો આપણે સમજ્યું કે એઆઈ આવ્યા પછી ઇન્ડિયન આઈટીના વેલ્યુએશન પર કેમ દબાણ આવ્યું છે. પરંતુ શું સ્ટોરી આ પૂરી થઈ ગઈ છે? બિલકુલ નહીં. કારણ કે એઆઈની લહેર સામે ભારતીય આઈટી કંપની હાથ પર હાથ ધરી રહીને નથી બેસી રહી. ઉલટું હું એમ કહીશ કે તેઓ પોતાના બિઝનેસ મોડલને ઝડપથી બદલવાનો પ્રયાસ કરી રહ્યા છે. જેવી રીતે ટીસીએસ, ઇન્ફોસિસ, એક્સિલટેક, વિપ્રો ટેક મહિન્દ્રા જેવી કંપનીઓ માઇક્રોસોફ્ટ, ગૂગલ ક્લાઉડ, AWS, નેવેટિયા અને એઆઈ ઇકોસિસ્ટમ સાથે તેમને અહીંયા ઘણી પાર્ટનરશિપ કરી છે. હવે આ પાર્ટનરશિપનો મુખ્ય હેતુ માત્ર એઆઈનો ઉપયોગ કરવાનો નથી, પરંતુ વિશ્વભરમાં એન્ટરપ્રાઇઝિસ કસ્ટમર્સ માટે એઆઈ ઇમ્પ્લિમેન્ટ કરવાનો છે, લેગેસી સિસ્ટમને એઆઈ સાથે જોડવાનો છે, સાયબર સિક્યોરિટીને મજબૂત બનાવવાનો અને બિઝનેસ પ્રોસેસને ઓટોમેટ કરવાના મોટા કોન્ટ્રાક્ટ જીતવાનો છે. એટલે સિમ્પલ ભાષામાં કહીએ તો જ્યાં યુએસ, ચીન, જાપાન, દક્ષિણ કોરિયા એઆઈના ક્રિએટર છે, તેઓ એઆઈ મોડલ્સ, ચિપ્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સને તેઓ બનાવી રહ્યા છે, ત્યાં ભારત જે છે તે એઆઈનો ઇમ્પ્લિમેન્ટર છે. એટલે કે તેઓ એઆઈના ટૂલ્સ ભલે યુએસ કે અન્ય દેશના લોકો બનાવતા હોય, પરંતુ તેને હજારો વૈશ્વિક કંપનીઓના બિઝનેસમાં સફળતાપૂર્વક લાગુ કરવાની સૌથી મોટી તક જે છે તે ભારતીય આઈટી કંપની પાસે છે. એટલા માટે જ રોકાણકારોએ માત્ર એઆઈ શબ્દ સાંભળીને રોકાણ ન કરવું જોઈએ. તેમને 4 બાબતો અહીંયા ખાસ ફોકસમાં રાખવી જોઈએ. પહેલી, કંપનીને એઆઈથી નવી ડીલ્સ મળી રહી છે કે નહીં. સેકન્ડ, એઆઈમાંથી રેવન્યુ વધી રહી છે કે નહીં. માર્જિન અને પ્રોડક્ટિવિટીમાં સુધારો થઈ રહ્યો છે કે નહીં. અને ફોર્થ, મેનેજમેન્ટ આગામી 3 થી 5 વર્ષ માટે એઆઈ સ્ટ્રેટેજી વિશે શું વિચારી રહી છે. કારણ કે અંતે તો શેર માર્કેટ હાઇકને નહીં પરંતુ અર્નિંગ્સને ઇનામ આપે છે. એટલે મારી નજરમાં તો ઇન્ડિયન આઈટીનો અંત નથી આવ્યો, પરંતુ આ એક વેલ્યુશન રીસેટ કર્યા છે. પણ સાથે જ આ એક બિઝનેસ મોડલ ટ્રાન્સફોર્મેશન પણ છે. થર્ડ પાર્ટમાં આપણે જોઈશું કે યુએસ, ચીન, જાપાન, દક્ષિણ કોરિયા એઆઈ પાછળ કેટલું રોકાણ કરી રહી છે અને ગ્લોબલ એઆઈ રેસમાંથી રોકાણકારો માટે સૌથી મોટી તક ક્યાં ઊભી થઈ રહી છે.